સુરતના એક કાપડના વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે અને 27 વર્ષના વેપારી ઋષભ ગાંધીએ દુકાનમાં બેઠા બેઠા જ છેલ્લા શ્વાસ લીધા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી અને 2 વર્ષ પહેલા જ તેમણે દુકાન શરૂ કરી હતી અને ધીરે ધીરે ધંધો જામવા લાગ્યો હતો અને 5 દિવસ પહેલા જ તેમની સગાઈ પણ થઈ હતી। તેઓ ખૂબ જ ખુશ હતા, જો કે અચાનક તેઓની સાથે આ ઘટના બની હતી અને દુકાનમાં હાજર અન્ય લોકોએ તેને CPR આપીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તાત્કાલિક 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને સુરતમાં કાપડ વેપારીની દુકાનમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે અને 27 વર્ષીય વેપારી ઋષભ ગાંધીને હાર્ટ એટેક આવવાની ઘટનાથી પરિવાર પર જાણે આગ તૂટી પડ્યું છે અને ઋષભની હજી તો 5 દિવસ પહેલા જ સગાઈ કરવામાં આવી હતી અને 2 વર્ષ પહેલા તેને દુકાન પણ શરૂ કરી હતી। જો કે મહેનત અને ખંતતાના કારણે દુકાન ખૂબ જ સારી ચાલી હતી, પરંતુ આ ઘટના બનતા જ પરિવાર પર મોટી આપત્તિ આવી પડી છે।